ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે તમારું ધોરણ 11 આંકડાશાસ્ત્રની અંદર આપણું ચેપ્ટર નંબર 9 કન્ટિન્યુ છે, ગુણોત્તર શ્રેણી. અને આ ગુણોત્તર શ્રેણીની અંદર આપણે વિભાગ ડીની અંદર આવ્યા છીએ અને વિભાગ ડીની અંદર આ વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન નંબર 7 જોવાના છીએ. ઓકે, સેક્શન કયો છે આપણો? વિભાગ ડી. અને વિભાગ ડીની અંદર તમારો આજે આ વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન નંબર 7નો અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, હજી ખાસ કહું છું, જો તમારે ગુણોત્તર શ્રેણી શીખવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, કારણ કે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે કઈ જગ્યાએ કયું સૂત્ર મૂકવું એમ. આ જ એક મોટો પ્રશ્ન હોય છે, તો નીચે લિંક આપેલી છે, ફટાફટ લિંકને જઈ અને એક TN વાળું સૂત્ર અને SN વાળું સૂત્ર, બરાબર છે, આ બંને સૂત્ર ક્યારે કઈ જગ્યાએ મૂકવો, તો આના માટે મેં સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, શાંતિ તો એને જોઈ લેશો તો બહુ મજા આવશે એમ. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 7 ઉપર જવું છે. રકમ કે છે, જો 5M 20T ગુણોત્તર શ્રેણીમાં હોય તો M અને T શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક શોધવાનો છે M અને એક શોધવાનો છે T. હવે તમે જોઈ શકો છો, તમને ગુણોત્તર શ્રેણી આપેલી છે કઈ? એક છે 5, એક છે M, એક છે 20, એક છે T. હવે તમે જોઈ શકો છો કે અહીંયા તમને આ M ની કિંમત નથી આપેલી, અહીંયા તમને T ની કિંમત આપેલી નથી. ઓકે, તો જ્યારે પણ તમને ગુણોત્તર શ્રેણી આપેલી હોય અને ગુણોત્તર શ્રેણીની અંદર તમને ABCDના કોઈ ચલ આપેલા હોય, શું આપેલા હોય? ચલ આપેલા હોય. અને જ્યારે આ ચલની કિંમત તમારે શોધવાની હોય, એ અજ્ઞાત હોય, એ તમારે શોધવાની હોય, તો તમારે કામ શું કરવાનું? તો સૌથી પહેલાં તમને આ જે ગુણોત્તર શ્રેણી આપેલી છે, ઓકે, એનું નામ આપી દઈએ, અહીંયા લખી દઈએ એકવાર. ગુણોત્તર શ્રેણી કઈ છે? 5M 20 અને T. આ છે આપણી ગુણોત્તર શ્રેણી. ચલો, હવે તમારે કામ શું કરવાનું? તો આ જે ગુણોત્તર શ્રેણી છે એના નામ આપી દો. ઓકે, તો પહેલા પદને આપણે કહીશું T1, બીજા પદને કહીશું T2, ત્રીજા પદને કહીશું T3, ચોથા પદને કહીશું T4. આ એક ગુણોત્તર શ્રેણી છે. હવે આપણે M અને T શોધવાનો છે. જ્યારે પણ દાખલાની અંદર તમને ABCDના કોઈ અક્ષર આપેલા હોય અને તમારે એની કિંમત શોધવી હોય તો હંમેશા તમારે પદની સરખામણી કરવાની. શું કરવાની? પદની સરખામણી કરવાની. ઓકે, અને મોટા પદને તમારે નાના પદ વડે ભાગવાનું. તો એક કામ કર, પદની સરખામણીની અંદર પહેલા નંબરની અંદર છે અહીંયા T2, તો મોટું પદ T2 ભાગ્યા T1 બરાબર. પદની સરખામણી કરવાની છે. ચમ? કારણ કે તમને ચલ આપેલા છે, ABCDના અક્ષર આપેલા, એટલા માટે. ચલો, T2 ભાગ્યા T1. હવે મોટું પદ T3 ભાગ્યા T2. ઓકે, ચલો હવે જે કિંમત છે મૂકી દો. ચલો, T2 કેટલો છે? તો T2 ની કિંમત આપેલી છે આપણને M ભાગ્યા T1. T1 ની કિંમત આપેલી છે 5 બરાબર. T3 કેટલો છે આપણો? 20. અને T2 તમને આપેલો છે કેટલો? M. મેં નવું કશું નથી કર્યું, ખાલી બે પદની સરખામણી કરી છે. આવું ચારે કરવાનું. તો જ્યારે તમને ABCDના સવી અક્ષરમાંથી કોઈ એક અક્ષર તમને આપેલો હોય અને એની કિંમત તમારે શોધવાની હોય ત્યારે. ચલો હવે ચોકડી ગુણાકાર કરો. M ગુણ્યા M, તો M નો વર્ગ થશે. M ગુણ્યા M, M નો વર્ગ. ઓકે, 20 પંચા 100. ઓકે, ચલો હવે આપણે M ની કિંમત જોઈએ છે કે M ના વર્ગની. આપણે M ની કિંમત જોઈએ છે તો શું કરીશું? અહીંથી વર્ગ કાઢો તો આ સંખ્યાને શેમાં લેવી પડે? વર્ગમૂળમાં લેવી પડે. તો એક કામ કરી નાખું, M બરાબર આ વર્ગમૂળમાં 100. હવે આપણે આ 100 કોઈ સંખ્યાનું વર્ગમૂળ છે? હા, તો 100 કોનું વર્ગમૂળ છે? 10નું વર્ગમૂળ છે. કોનું વર્ગમૂળ? 10નું. પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તમે આ 100 છે, -100 નું વર્ગમૂળ કાઢો તોય 10 થાય. ક્લિયર? +100 નું વર્ગમૂળ કાઢો તોય કેટલું થાય? 10 થાય. તો તમારે એની આગળ લખી દેવાના +10. કેમ આવું થાય છે? તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખવાનું, તમે આ 10 નો વર્ગ કરો તો 10 ગુણ્યા 10 કરો એટલે કેટલા થાય? 100 થાય. -10 નો વર્ગ કરો તો -10 ગુણ્યા -10 તોય કેટલા થાય? 100 થાય છે. એટલા માટે આ 100 છે, આ 100 નું વર્ગમૂળ કેટલું હોય? +10 પણ હોઈ શકે, આ 100 નું વર્ગમૂળ -10 પણ હોઈ શકે છે. તો M બરાબર કેટલા? +-10. એટલે કે M ની કિંમત કેટલી હશે? +10 હોય અને M ની કિંમત -10 હોય. ઓકે, ચલો હવે આગળ જવું છે. તમને એક કોની કિંમત મળી છે? M ની કિંમત મળી છે. કેટલી? +-10. ચલો, હજી તમારે કોની કિંમત લાવવાની છે? T ની કિંમત લાવવાની છે. તો હવે આગળના પદ સરખાવો. ઓકે, તો આગળના પદની અંદર જઈશું આપણે. તો હવે શું કામ કરીશું? તો T3 ભાગ્યા T2. ઓકે, T2 ભાગ્યા T1 લીધું તો T3 ભાગ્યા T2. હવે આગળ જો, એના પછી T3 ભાગ્યા નાનું પદ T2, એના પછી T4 ભાગ્યા T3. ઓકે, ચલો હવે કિંમત મૂકી દો. T3 કેટલો છે? 20
T2 કેટલો છે m બરાબર T4 કેટલો છે t અને T3 કેટલો છે અહીંયા 20. ચલો ફરી ચોકડી ગુણાકાર કરી નાખો. અહીંયા 20 ગુણ્યા 20 તો 20 નો વર્ગ કેટલો થશે 400. ઓકે, m ગુણ્યા t તો mt કેટલા mt. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ખાસ ધ્યાન રાખશો. હવે તમારી જોડે અહીંયા m ની કિંમત છે કેટલી છે? એક છે m બરાબર +10 અને એક છે m બરાબર -10. તો આ જે સમીકરણ છે એમાં m બરાબર પહેલા કેટલા મૂકું? 10 મૂકી દઉં. તો અહીંયા લખી દઉં m બરાબર 10 મૂકતા, m બરાબર કેટલા મૂકતા? 10 મૂકતા. તો આ 400 m ના m બરાબર અહીંયા m ની જગ્યાએ કેટલા મૂકી દઉં? 10 ગુણ્યા કેટલા t. આ 10 ગુણાકારમાં સામે જોઈએ તો ભાગાકારમાં, તો 400 ભાગ્યા 10 બરાબર t. 0 0 ઉડી ગયા તો અહીંયા કેટલા 40 આવશે. ઓકે, 40 બરાબર t. ક્લિયર? માટે t બરાબર 40. ચલો એક t ની કિંમત કેટલી મળી? +40. હવે આગળ હજી તમારી જોડે m ની કિંમત તમે આગળ કેટલી મૂકી? આ +10 મૂકી. હવે m ની કિંમત કેટલી મૂકો? -10. તો આગળ અહીંયા લખીશું કે m બરાબર -10 મૂકતા. તો આપણું જે સમીકરણ હતું કયું? મુખ્ય સમીકરણ આ રહ્યું. આની અંદર m ની જગ્યાએ પહેલા +10 મૂક્યા. હવે કેટલા મૂકો? -10. તો 400 બરાબર -10 ગુણ્યા t. હવે આ -10 ગુણાકારમાં સામે જોઈએ તો ભાગાકારમાં, તો 400 ભાગ્યા -10 બરાબર t. 0 0 ઉડી ગયા. ઓકે, તો અહીંયા કેટલા વધ્યા? 40. પણ કેવા? -40. તો -40 બરાબર t. માટે t બરાબર -40. હવે તમે જો આપણે દાખલાની અંદર શું લાવવાનો હતો? એક લાવવાનો હતો m અને એક લાવવાનો હતો t. ક્લિયર? તો અહીંયા પાછળ લખી દેવાનું કે તેથી m બરાબર +-10. ઓકે, અને t બરાબર +-40 થશે. તો આ બંનેની કિંમત મળી છે. એક m બરાબર +-10 અને t બરાબર +-40. ઓકે, બંને ચલની કિંમત મળી છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી મેથડ. બીજું, દાખલામાં નવું કાંઈ નથી. તમારે ખાલી કરવાનું શું છે કે જ્યારે પણ તમને એબીસીડીના કોઈ અક્ષર ગુણોત્તર શ્રેણીમાં આપેલા હોય ત્યારે તમારે દાખલાની અંદર કોઈ સૂત્ર નથી મૂકવાનું. પદની સરખામણી કરવાની. કોની સરખામણી? પદની સરખામણી કરવાની. અને પદની સરખામણી કરશો તો 100% તમે તમારા મંજિલ સુધી પહોંચી જશો. ઓકે, વિડીયો સારો લાગે હોય તો કોમેન્ટની અંદર કહેજો, વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. બીજું, ખાસ તમે ચેનલને થોડો સપોર્ટ કરવાનું રાખો. ગુણોત્તર શ્રેણીની અંદર તમને થોડા ઘણી જે તકલીફ છે 100% બરોબર છે. ટ્રાય કરીશ કે ગુણોત્તર શ્રેણી એટલે તમારું પ્રિય ચેપ્ટર થઈ જશે. ચલો વિદ્યાર્થી મિત્રો, એના પછી નેક્સ્ટ આપણે વિભાગ ડી ની અંદર, તો વિભાગ ડી ની અંદર જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 8. ચલો ક્વેશ્ચન નંબર 8 ની અંદર શું કહે છે? રકમ જોઈશું. આપેલ ગુણોત્તર શ્રેણીમાં a બરાબર 10, r બરાબર 0.1 અને tn બરાબર 0.01 હોય તો n શોધો. હવે તમને અહીંયા ગુણોત્તર શ્રેણી આપેલી છે. ઓકે, અને ગુણોત્તર શ્રેણીની અંદર અલગ અલગ પદની કિંમત આપેલી છે. તમે જોઈ શકો છો અહીંયા a બરાબર કેટલા છે? 10. કેટલા છે? a બરાબર 10. તો કિંમત લખી નાખું છું અહીંયા a બરાબર 10. આગળ એના પછી r બરાબર 0.1 છે તો અહીંયા લખી નાખું r બરાબર 0.1. એના પછી નેક્સ્ટ તમને એક tn આપેલો છે, જોઈ શકો છો અહીંયા. તો એક આપેલો છે tn, તો અહીંયા લખી દઉં tn બરાબર 0.01. અને તમારે દાખલાની અંદર શું શોધવાનો છે? n. તો n બરાબર પ્રશ્નાર્થ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કિંમત ઉપરથી ડિસાઈડ કરી લઈએ કે કયું સૂત્ર આવે. તો દાખલામાં એક આપેલો છે a, પ્રથમ પદ કેટલું આપેલું છે? 10. r તમારો સામાન્ય ગુણોત્તર કેટલો આપેલો છે? 0.1. એના પછી tn એટલે શ્રેણીનું nમું પદ કેટલું છે? 0.01. અને તમારે દાખલામાં શું શોધવાનો છે? n શોધવાનો છે. બીજું, કયું સૂત્ર આવશે? તો દાખલાની અંદર tn વાળું સૂત્ર આવશે, કારણ કે દાખલામાં તમને શું આપેલો છે? tn આપેલો છે. તો એક કામ કરી નાખું, tn વાળું સૂત્ર મૂકી દઈએ. બીજું, એક કન્ફ્યુઝન હોય સાહેબ કઈ જગ્યાએ કઈ સૂત્ર મૂકું, તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, જોઈને ફટાફટ જોજો કે tn વાળું સૂત્ર ક્યારે મૂકું, sn વાળું સૂત્ર ક્યારે મૂકું. તો તમારા તમામ ડાઉટ ક્લિયર થઈ જશે. ફટાફટ જોતા હોય એને. ચલો આગળ આવતા રહો. tn વાળું આપણે સૂત્ર મૂકી દઈએ, કારણ કે દાખલામાં tn આપેલો છે. સૂત્ર મૂકી દઈશું. tn બરાબર a * r ની n - 1 ચલો સૂત્રની અંદર લાગતી વખતે કિંમત મૂકી દઈશું. tn કેટલો આપેલો છે? tn આપેલો છે તમે 0.01. તો tn ની કિંમત આપેલી 0.01. એ તમને આપેલો છે કેટલો? 10 ગુણ્યા r છે આપણો 0.1 અને એના ઉપર છે n - 1. ચલો હવે શું કરીશું? તો બસ હવે અહીંયા તમે જો આ 10 છે, એમાં છે ગુણાકાર જ્યારે સામે જાય તો ભાગાકારમાં. ઓકે, તો આ 10 આના છેદમાં જતા રહે તો 0.01 ભાગ્યા 10 બરાબર 0.1 એની n - 1. ચલો હવે અહીંથી તમે જો નીચે 1 0 છે તો ઉપર પાછો એક પોઈન્ટ કપાઈ જશે, તો આ પોઈન્ટ પાછો ક્યાં જતો રહેશે? આ સાઈડ જતો રહેશે.
નીચે 1 0 ઉપર હજી એક પોઈન્ટ કપાઈ જશે તો અહીંયા તમે જો 0 પોઈન્ટ આ એક પોઈન્ટ આ સાઈડ જતો રહેશે ડાબી સાઈડ તો 001 બરાબર 0.1 એની n-1 ઘાત. ચલો વિદ્યાર્થી મિત્રો હવે ખાસ તમે જોશો અહીંયા કે તમારે શોધવાનું શું છે અહીંયા n શોધવાનો છે અને n તમારો કઈ જગ્યાએ છે ઘાતમાં છે ઓકે તો તમારે આ દાખલાની અંદર ઘાતને સરખાવવી પડશે કોને ઘાતને સરખાવવી પડશે તો અહીંયા તમે જો 0.1 છે તો સામેની સંખ્યા છે એ 0.1 એની કોઈ ઘાત થતી છે શું 0.1 એની કોઈ ઘાત અહીંયા 0.1 છે અહીંયા 0.1 છે અને એની ઉપર કોઈ ઘાત થતી છે હવે તમે જો કેટલી 0 છે 1 2 3 કેટલા છે 1 2 3 તો 0.1 ની તમે 3 ઘાત કરો કેટલી 0.1 ની તમે 3 ઘાત કરી નાખો અહીંયા 0.1 એની કેટલી ઘાત 3 ઘાત બરાબર કેટલા છે અહીંયા લખી નાખો 0.1 એની n-1 ઘાત હવે 0.1 ની તમે 3 ઘાત કરો એટલે 0.1 કેટલી વખત ગુણો 3 વખત તો 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 તો તમારો જવાબ કેટલો આવશે તો જે તમે જોઈ શકો છો અહીંયા તમારો જવાબ આવશે 0.001 એનો મતલબ કે અહીંયા આ 0.001 એ 0.1 ની કેટલી ઘાત થશે 3 ઘાત થશે બીજું ખાસ કે અહીંયા 0.1 છે તો અહીંયા 0.1 ની જ ઘાત થશે ઓકે ચલો હવે શું કરો તો હવે તમારે n લાવવાનો n તમારો ક્યાં છે ઘાતની અંદર તો અહીંયા લખી નાખો ઘાતને સરખાવતા તો એક કામ કરો ઉપર કેટલા છે 3 તો 3 બરાબર આ બાજુ કેટલા છે n-1 ચલો આ એક સેમાં છે માઇનસમાં સામે જાય તો પ્લસ તો 3 + 1 બરાબર n 3 + 1 4 4 બરાબર n માટે n બરાબર 4 અને આપણે દાખલાની અંદર શું લાવવાનો હતો n તો n તમારો કેટલો હશે 4 હશે બીજું બસ નવું કશું નથી વિદ્યાર્થી મિત્રો બસ તમને જે રકમ આપેલી છે રકમ ઉપરથી તમારે સૂત્ર ડિસાઈડ કરવાનું સૂત્ર ડિસાઈડ કરીને બસ ખાલી સાદુરૂપ આપવાનું છે તમારી ગાડી કોઈ જગ્યાએ ઊભી ના રહેવી જોઈએ બસ શાંતિ સ્ટેપ બાય સાદુરૂપ આપે જવાનું 100% તમે તમારા મંજિલ સુધી પહોંચી જશો ચલો એના પછી નેક્સ્ટ જઈશું આપણે આગળ ક્વેશ્ચન નંબર 9 ની અંદર ચલો વિદ્યાર્થી મિત્રો આપણે ગુણોત્તર શ્રેણી તમારું ધોરણ 11 ચેપ્ટર નંબર 9 અને એની અંદર આપણો કન્ટિન્યુઅસ અધ્યાય છે વિભાગ ડી અને વિભાગ ડી ની અંદર આપણે આગળ પહોંચ્યા છીએ ક્વેશ્ચન નંબર 9 ની અંદર બીજું હું ભણાવું છું મારી મેથડ સેટ થતી હોય તો કોમેન્ટની અંદર કહેજો અને વિડીયો જોઈને જતા મત રહો ઘણા બધા વિદ્યાર્થીઓ જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા વિડીયો ગમે છે ચેનલ હેલ્પફુલ થાય છે તો થોડી દાનત રાખો થોડી નીતિ રાખો ઓકે સબસ્ક્રાઈબ કરવાનો કોઈ ટેક્સ લાગતો નથી ઓકે ચલો આવતા રહીશું આપણે ફટાફટ ક્વેશ્ચન નંબર 9 ની અંદર ચલો આપેલ ગુણોત્તર શ્રેણીમાં એટલે ફરી તમને શું આપેલી છે ગુણોત્તર શ્રેણી આપેલી છે ઓકે ચલો ગુણોત્તર શ્રેણીની અંદર શું કીધું છે a બરાબર 1 તો a ની કિંમત આપેલી છે a બરાબર 1 આગળ r બરાબર 3 એટલે r તમને આપેલો છે 3 અને sn બરાબર 121 આપેલા હોય sn બરાબર કેટલા આપેલા હોય 121 આપેલા હોય તો n શોધો તમારે શું શોધવાનું છે n શોધવાનું છે ચલો જે કિંમત આપેલી છે એકવાર લખી દઈએ તો મજા આવે થોડી ચલો a બરાબર તમને આપેલા છે 1 એના પછી r બરાબર 3 આપેલા છે તો r બરાબર 3 આપેલા છે Sn તમને આપેલો છે તો Sn તમને આપેલો છે કેટલો તો અહીંયા 121 અને તમારે દાખલામાં શોધવાનું શું છે n તમારે શોધવાનું છે પ્રશ્નાર્થ હવે તમે જોઈ શકો છો અહીંયા a એટલે ગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ આપેલું છે a બરાબર 1 r સામાન્ય ગુણોત્તર આપેલો છે તમને કેટલો 3 અને Sn એટલે શ્રેણીના n પદોનો સરવાળો કેટલો 121 હવે કેટલા પદોનો સરવાળો 121 થાય છે ઓકે એટલે દાખલામાં શું શોધવાનો છે n શોધવાનો છે તો એના બરાબર કેટલા છે n બરાબર પ્રશ્નાર્થ હવે બીજું કે આપણે કઈ સૂત્ર મૂકીશું તો તમે જોઈ શકો છો અહીંયા r ની કિંમત 1 નથી r ની કિંમત 1 નથી તો r ની કિંમત 1 ના હોય શું r ની કિંમત 1 ના હોય ઓકે અને દાખલાની અંદર તમને Sn આપેલો હોય ઓકે એટલે અહીંયા સરવાળાનું સૂત્ર આવશે પહેલા કેમ કારણ કે દાખલામાં તમને Sn આપેલો છે Sn એટલે શ્રેણીના n પદોનો સરવાળો અને r બરાબર કેટલા આપેલા છે 3 એટલે કે r ની કિંમત 1 નથી તો કયું સૂત્ર આવશે તો અહીંયા સૂત્ર લખીશું આપણે Sn બરાબર a કૌંસમાં r ની n ઘાત -1 અને r -1 આ સૂત્ર ક્યારે મૂકવાનું તો જ્યારે r ની કિંમત 1 ના હોય ત્યારે
બીજું તમને કદાચ એ કન્ફ્યુઝન કે કઈ જગ્યાએ કયું સૂત્ર મૂકવું તો આના માટે સ્પેશિયલ મેં 2 વિડીયો બનાવેલા છે, એક TN વાળા સૂત્રનો, એક SN વાળા સૂત્રનો. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું. 5-5 મિનિટનો વિડીયો છે, ખાલી 10 મિનિટ ઇન્વેસ્ટમેન્ટ કરી નાખો, ચેપ્ટરની અંદર આવતા તમામ તમારા ડાઉટ ક્લિયર થઈ જશે. ચલો હવે આ જે સૂત્ર મૂક્યું છે એની અંદર આપણે કિંમત મૂકી દઈએ. SN તમને આપેલો છે 121, તો SN ની કિંમત 121, એ આપેલો છે 1, તો મૂકી દઈએ 1, r ની n ઘાત, r છે 3, તો 3 ની n ઘાત -1, અને નીચે r -1, તો અહીંયા છે 3 -1. મેં શું કર્યું? કાંઈ નહીં, બસ અહીંયા ખાલી સૂત્રની અંદર કિંમત મૂકી દીધેલી છે જે આપેલી હતી. ચલો હવે 121 એમના એમ, આ 1 એમના એમ, 3 ની n ઘાત -1. હવે અહીંયા 3 માંથી કાઢો એટલે કેટલા વચ્ચે? 2 વચ્ચે. કેટલા વચ્ચે? 2 વચ્ચે. હવે એક કામ કરો, આ બે વચ્ચે કયો સંબંધ છે? ગુણાકારનો. તો 121 ગુણ્યા 2 કરશો. અહીંયા 121 ગુણ્યા 2, અહીંયા તમે જુઓ એક શેમાં છે? ગુણાકારમાં. સામે જાય તો ભાગાકારમાં જતો રહેશે. ઓકે, બરાબર. કાંઈ કર્યું નથી. આ 121 અને 2 વચ્ચે ગુણાકારનો સંબંધ છે, તો 121 ગુણ્યા 2, આ એક અહીંયા ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં, તો અહીંયા નીચે 1 આવતો રહે ભાગાકારમાં. હવે અહીંયા શું વધ્યું? તો 3 ની n ઘાત -1. ચલો હવે અહીંયા જગ્યા નથી, અહીંયા લખું છું. ચલો 121 ગુણ્યા 2, તો 121 ગુણ્યા 2 કરશો એટલે કેટલા આવશે તમારા? તો 242. કેટલા? 242. હવે 242 ભાગ્યા 1 કરો એટલે કેટલા આવશે? 242. કારણ કે કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગો તો જવાબમાં કોઈ ફરક પડે નહીં. બરાબર. આ બાજુ કેટલા વધ્યા? તો 3 ની n ઘાત -1. હવે એક કામ કરો, ચલવાળ પદ એક બાજુ રાખું, અચળ પદ એક બાજુ રાખું, તો આ 242 એમને એમ રાખું, 1 માઇનસમાં સામે જાય તો પ્લસ, તો 242 + 1 બરાબર 3 ની n ઘાત. હવે 242 માં 1 ઉમેરો તો અહીંયા કેટલા આવશે? 243. 243 બરાબર 3 ની n ઘાત. હવે તમે જુઓ, તમારે શોધવાનું શું છે? n, અને n તમારો ક્યાં છે? ઘાતમાં. તો અહીંયા તમારે ઘાતને સરખાવવી પડશે. હવે અહીંયા 3 હોય, કેટલા છે? 3 છે, તો અહીંયા 3 ની કોઈ ઘાત થતી હશે. આ 3 ની 243 કોઈ ઘાત થતી છે. તો વિદ્યાર્થી મિત્રો તમે 3 ની ઘાત કરશો તો 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81, 81 તરી કરો તો કેટલા થાય? 243. તો તમે 3 ની 5 ઘાત કરશો. કેટલી? 3 ની 5 ઘાત કરશો, કેટલી થશે? 243 બરાબર અહીંયા 3 ની n ઘાત. હવે તમે 3 ની 5 ઘાત કરો તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3, આ 3 ની તમે 5 વખત ગુણશો એટલે કેટલા આવશે? 243. હવે એક કામ કરો, આપણો જવાબ ક્યાં છે? ઘાતની અંદર. તો ઘાતને શું કરો? સરખાવો. તો અહીંયા લખી નાખું, ઘાતને સરખાવતા. ઘાતને સરખાવતા. ઓકે, તો અહીંયા કેટલા છે? 5, અને અહીંયા છે n, તો 5 બરાબર n માટે n બરાબર 5, તો તમારો જવાબ આવશે કેટલો? અહીંયા 5. અને તમારે દાખલામાં લાવવાનો શું? તો n. તો n તમારો આવી ગયો કેટલો? 5. બીજું, હવે તમને એવું કીધું તો અહીંયા તમે જોઈ શકો છો, જસ્ટ ખાલી નોલેજ માટે તમને SN 121 આપેલો હતો. કેટલો? 121 આપેલો હતો. તો અહીંયા શ્રેણીના 5 પદોનો સરવાળો કરો તો આ S5 ની કિંમત કેટલી હશે? 121 હશે. તમે દાખલા તરીકે T1, T2, T3, T4, T5 તમે આવી રીતના 5 પદોનો સરવાળો કરશો. ઓકે, તો એ કેટલો હશે? 121 છે. આ જસ્ટ નોલેજ માટે, આપણે આની જરૂર નથી એમ, પણ જસ્ટ તમને ખબર પડે, તમને આઈડિયા આવે કઈ રીતના પ્રશ્ન શું કહેવા માંગે છે. ઓકે, આપણે દાખલામાં n લાવવા, તો n બરાબર કેટલા આવી ગયા? 5. ચમ આટલા કન્ફ્યુઝનમાં હો, આટલા ટેન્શનમાં હો, બરાબર છે? એકદમ ઇઝી છે. બસ વિડીયો થોડો જોવો પડશે, થોડી મારી સાથે પ્રેક્ટિસ કરવી પડશે. વિડીયો જોવાથી કામ નહીં થાય. ઓકે, હાથમાં પેન લો, ઓકે, ચોપડો લો અને ફટાફટ હવે તમે જોઈ લીધો છે. એકવાર તમે પ્રેક્ટિસ કરો અને મને કોમેન્ટની અંદર કહો, હા સાહેબ તમારી સાથે સાથે અમારે પણ જવાબ આવી ગયો. થોડો રિપ્લાય આપવાનું રાખજો તો મને પણ ખબર પડે કે તમને હું ભણાવું છું, મજા આવે છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. એના પછી વિભાગ ડી ની અંદર આગળ ક્વેશ્ચન નંબર 10 ની અંદર જઈએ.